ઋષભદેવજીએ સુંદર ઉપદેશ પુત્રોને આપ્યા છે, નવ યોગેશ્વર થયા છે. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. રાજપાટ ઉત્તમ રીતે કરીને વનમાં ગયા, નદી પાસે કુટિયા બનાવીને રહે છે. હરિ 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 નામનો જાપ કરે છે. એકવાર નદીમાં સ્નાન કરતા હતા, અંજલિ ભરવા ગયા અને એક હરણનું બચ્ચું તણાતું અને રાજાના હાથમાં આવી ગયું. જોયું તો નવજાત બચ્ચું હમણાં જ જન્મ્યું લાગે છે. એની માં ક્યાંક તણાઈ ગઈ લાગે છે. કિનારે લઈને આવ્યા, કુમળું ઘાસ તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. હું આની રક્ષા કરું, રક્ષા કરી અને પછી વનમાં છોડી દેવું જોઈએ. પણ એને તો થયું હવે હું નહીં સાચવું તો આ જીવશે જ નહીં. જાણે આજ આના ભાગ્ય વિધાતા ન હોય, જાણે આને કારણે દુનિયાભરના હરણા ના જીવતા હોય. આપણે લાગે હું નહીં કરું તો કોણ કરશે, હું નહીં રહું ત્યારે ખબર પડશે કેમ ચાલે. ભગવાને આ દુનિયામાં કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી જેથી એના વગર દુનિયાના કામ રોકાય. પ્રભુએ કોઈને મહત્વના નથી બન્યા. આપણે પાણી ભરેલું એમાં આંગળી નાખી એમ થાય કેવો ખાડો પડી ગયો, પણ આંગળી કાઢીને જોજો ક્યારે ખાડો ભરાઈ જશે ખબર નહીં પડે. આ દુનિયા પણ એવી જ છે, ક્યાંય કોઈનાથી કાંઈ રોકાતું નથી. અહીંયા ભરતજીને એમ થયું કે હું નહીં સાચું તો મરી જશે, એટલે હવે હરી ઘટી ગયું ને હરણ 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 થવા લાગ્યું. મને એનામાં રહેવા લાગે. અને અમે તો કહીએ ને કે આપણે માળા કરવા બેઠા હોય ને મોબાઈલની ઘંટડી વાગે, સમજો હરણ કૂદ્યું. આપણે સેવા કરવા બેઠા હોય ડોરબેલ વાગે, માનજો હરણ કૂદ્યું. આ તો બધાના જીવનમાં કૂદે. હરી ભૂલાઈ ગયા અને હરણમાં મન દઈ ગયું. અને હવે તો હરણને જોતા રહે, માળાના 4 મણકા ફેરવે ને ક્યાંક દૂતો નથી ગયું, ક્યાંક દૂતો નથી ગયું. એકવાર એને પોતાના સ્વજનોને જોયા ને હરણનું બચ્ચું તો દોડી ગયું અને રાજાનું મન હરણમાં રહી ગયું. વિચાર કરો, આખું રાજપાટ છોડીને જંગલમાં આવ્યા અને જંગલમાં મન હરણમાં જતું રહ્યું. એટલે કોઈ એમ વિચારતો કે બધું છોડીને બ્રજમાં જતો રહું કે ઋષિકેશ જતો રહું ને હરિદ્વાર જતો રહું, એમ ન માનતા કે હરિદ્વાર તારશે. તારવા તો તમારે તમારી જાતથી જ કરવું પડે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તીર્થો મદદરૂપ થશે, પણ ઉદ્ધાર તો તમારે તમારા સંકલ્પોથી જ કરવો પડે. અહીંયા મન ગયું, અંતિમ સમય હરણની સુધી રહી તો હરણ યોની મળી. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. પેલું તો મન એક હરણમાં ગયું તો હરણ બન્યા, પણ જેનું મન બધામાં છે તેની તો શું ગતિ થવાની. મુક્ત થવા જશો તો મન પકડી રાખશે લોકો. આમ બીજા જન્મમાં હરણ બન્યા, ગયા જન્મની સુધી રહી, અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો, બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો. હવે તો નક્કી કર્યું કે ક્યાંય ફસાવું નથી, જળની જેમ રહેવા લાગે. ગામના લોકો એમને જડ ભરત કહેવા લાગે. આ તો જડ ભરત. આજે પણ આપણે કોઈ બી એમ કાંઈ અસર ન થતી હોય ને, આ તો હાવ જડ ભરત જેવો છે એમ કહીએ. આ કઈ અસર જ નથી થતી. જેને ચિંતા થાય એને માનીએ કે આ જીવતો છે. જેને ચિંતા ન થતી હોય એની ચિંતા આપણને થઈ જાય. કેવો માણસ છે, ચિંતા નથી કરતો. આને તો કોઈની ચિંતા જ નથી. જડ ભરતની જેમ રહેવા લાગે. જે મળે એનો સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નહીં. ઘરના લોકોએ કંટાળીને ઘરમાંથી કાઢી મૂક્યા. રહુગણ રાજાની સવારી જતી હતી. કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હતા. ડોલી ઉચકનારમાં કહાર બીમાર પડી ગયો. હું કોઈને ગોતી લાવ તો યાત્રા આગળ ચાલે. ભરતજી મળ્યા. તું ઉચકીશ? જેવી પ્રભુને જોડાઈ ગયા. ચાલે છે આગળ ડોલી જાય છે, રાજા બેઠા છે, પણ રસ્તામાં કીડી મકોડાની હારમાળા દેખાય. એમ લાગે જતા હોય એટલે કૂદકો મારે, ક્યાંક પગ નીચે દબાઈ ન જાય. કૂદકો મારે ડોલી ઊંચી થાય, રાજાના માથા પર વાગે. 1 વાર 2 વાર 3 વાર થયું, રાજાનો પિત્તો ગયો. અરે તને આટલી નથી ખબર? નીચે ઉતરીને જેમ તેમ બોલવા લાગ્યા. ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ ગોરો કાળો જાડો પાતળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. જયારે આવા શબ્દો સાંભળ્યા ચોંકી ગયા. અરે આ કોઈ સાધારણ મનુષ્ય નથી લાગતા, કોઈ મહાત્મા લાગે. ચરણોમાં પડ્યા. ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર ચર્ચાઓ થઈ છે. ભવાટવીના વર્ણન કરવામાં આવ્યા. સપ્તલોક 7 સમુદ્રના વર્ણન કર્યા છે. જ્યોતિષ શાસ્ત્રોનું વર્ણન કર્યું, નરકોનું વર્ણન કર્યું અને રાજા ગભરાઈ ગયા. અહીંયા પંચમ સ્કંદે વિરામ આપ્યા. નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિત મહારાજને ભય લાગ્યો. કેવી નરકોમાં માણસને યાતના મળે છે, છતાંય માણસ ડરતો નથી પાપ કરતા. સુખ જોઈએ છે પણ પુણ્ય નથી કરવું, દુઃખથી બચવું છે પણ પાપ છોડવું નથી. જે વાવો એ જ તો ઉગવાનું છે. લીમડાના બીજ વાવો ને રાહ જુઓ કે આંબા ઉગે તો ક્યાંથી સંભવ છે?
આપણે એમ માનીએ છીએ કે કોઈના કારણે આપણને દુઃખ આવે છે. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હી સપ્ર. પોતાના જ કરેલા બધા ભોગવે છે. કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખ્યું છે. વ્યક્તિઓ નિમિત્ત બને છે, વસ્તુઓ નિમિત્ત બને છે, અને આપણે એને કારણ માનીએ છીએ. ના, કારણ આપણે જ છીએ, નિમિત્ત એ છે. વાયા એના થકી છે. એ તો કેવલ નિમિત્ત બન્યો છે આપણા કર્મના ભોગ માટે. અને એટલા માટે માણસને જ્યારે સમજાઈ જાય ને કે દુઃખનું કારણ હું જ છું, પછી એના મનમાંથી કોઈના માટે વેર રહેતો નથી. વેર ત્યાં સુધી જ છે જ્યાં બીજા નિમિત્ત માનીએ છીએ ત્યાં સુધી. જે દિવસે આ ગણિત સમજમાં આવી જશે, હું પોતે જ કારણ છું, એ સમયે ફરિયાદો સમાપ્ત થઈ જશે. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા 19 અધ્યાય. પોષણમ તદનુગ્રહ. અનુગ્રહ, ભગવાનની કૃપા, એ જ પોષણ છે. જ્યારે બીરબલ ને અકબરે પૂછ્યું કે ખુદા कैसे मिले, વાર્તામાં આવે છે ને આપણે, ત્યારે बीरबल કહ્યું મને તો ખબર નથી ખુદા कैसे मिले, पर गुरुदेव गुसाई जी को जाके पूछते, वो उत्तर देंगे. અને અકબર અને બીરબલ ગુસાઈજી પાસે આવ્યા. પ્રશ્ન કર્યો ખુદા कैसे मिले. અકબર બાદશાહ ગુસાઈજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું જૈસે તુમ હમકો મિલે, જેમ તમે અમને મળ્યા ખુદા એ રીતે જ મળે. અકબરે કહ્યું સમજમાં ના આવી વાત. કહ્યું કે જો અમારે તમને મળવું હોય બાદશાહને, એક સાધારણ પ્રજાને, તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે, કેટલાને પૂછવું પડે, કેટલી ઓળખાણ કઢાવી, ત્યારે બાદશાહને મળાય. પણ બાદશાહને કોઈને મળવું હોય તો ગમે ત્યાં ને ગમે ત્યારે જઈને મળી આવે. એમ આપણે ભગવાનને શોધવા નીકળીએ તો જન્મો નીકળી જાય, પણ ભગવાનને કોઈ જીવને મળવું હોય તો સહજમાં ગમે ત્યાં આવીને મળી જાય. બસ આજ તો પ્રભુની પુષ્ટિ છે, આજ તો પ્રભુનો અનુગ્રહ છે. જીવ ગમે ત્યાં ગમે તે સંજોગોમાં હોય, પણ પ્રભુને એના પર અનુગ્રહ કરવો છે, તે જીવ પાસે ભગવાન પહોંચી જાય. અને આમ ભગવાનનું જીવ પાસે પહોંચવું એ જ છે પુષ્ટિ માર્ગ, એ જ છે કૃપાનો માર્ગ. તો આ સપ્તમ ષષ્ઠ સ્કંદે પોષણ લીલા, કૃપા અનુગ્રહની લીલા. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એકવાર એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી. ઘણી વાર લોકો એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર પીવામાં શું છે, એકવાર લેવામાં શું છે, પણ એ એકવાર નથી હોતું, એ 100 વારની શરૂઆત હોય. એકવાર પાપ કરવામાં સફળ થઈ ગયા પછી એ પાપમાંથી મન મુક્ત નહીં થઈ શકે. એ સફળતા આકર્ષણ બની જશે અને પાપમાં ખેંચ્યા જ કરશે માણસ. એટલે માણસે સાવધાન રહે. હું વૈષ્ણવ છું, મારે અહીંયા જવાય, અહીંયા ખવાય, આ પીવાય, અહીંયા, એ વિવેક આપણી અંદર જ હોવો જોઈએ. અજામિલની દ્રષ્ટિ પડી ને મન બગડ્યું. બ્રાહ્મણત્વનું કર્તવ્ય છોડી દીધું, ઘર-બાર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો. અને એકવાર એ ગામમાં મહાપુરુષો આવ્યા. કોઈ મજાક કરીને કહ્યું આ અજામિલ બહુ આદર્શ બ્રાહ્મણ છે, ત્યાં તમને પવિત્ર ભોજન મળશે. ભોજન કરવા આવ્યા. અજામિલ બહાર ગયો હતો, ગણિકા હતી, ગર્ભવતી હતી. ભોજન આદિ કરાવ્યું. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન ખાધું છે, એટલે આના પર કૃપા કરવી. મહાપુરુષો જેના ઘરના કણિકાનો પણ સ્વીકાર કરે છે, એના ઘરનું સમસ્ત પાપ નિર્મૂલ થઈ જાય. આપણે ત્યાં પધરાવણીનો પણ એક ભાવ છે કે મહાપુરુષોના ચરણારવિંદ એ પ્રગટ તીર્થ છે, તીર્થ છે. આપણે આપણી જાતને તો તીર્થમાં નિષ્પાપ કરીને આવીએ છીએ, પણ આપણા ઘરને નિષ્પાપ કેમ કરવું? તો કે મહાપુરુષોની પધરાવણી થાય ને તો આપણા ઘરમાં બધા જ પાપો નિર્મૂલ બની જતા. એમની ચરણ રજ એ તીર્થ રૂપા છે, એમ શાસ્ત્રો કહે. અને એટલા માટે આપણે ત્યાં મહાપુરુષો આચાર્યોની પધરાવણી કરતા હોય. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન લીધું છે તો આના પાપોમાંથી આને મુક્ત કરી દો. પણ આ પાપી પાપ છોડશે નહીં, એટલે શું કરીએ? આ ભગવાનનું નામ લેશે નહીં કહીશું તો કહ્યું કે તું અમને દક્ષિણા, તું દક્ષિણા, મારી પાસે તો કાંઈ નથી, બીજું કાંઈ નથી જોઈતું. તારે જે બાળક થાય ને વચન આપ, એનું નામ તું નારાયણ રાખીશ. એમ થયું કે એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો ઘરમાં 10-12 બોલશે તો એના પર કૃપા થઈ જશે. અને નારાયણ નામ રાખ્યું. એટલું બધું વહાલું અજામિલ, નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ ખા, નારાયણ આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો અજામિલ થયો. યમદૂતો દેખાયા, ગભરાયો અને પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા છે પરમાત્માએ. યમદૂતો આવીને ઉભા છે. યમદૂતો કહે આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં કઈ આને પરમણું કર્તવ્ય કર્યું નથી, એટલે આને તો અમે યમલોક લઈ જઈશું. પાર્ષદોએ કહ્યું પણ અંતિમ સમયમાં આને ભગવાનનું નામ લીધું. અરે પુત્રનું નામ લીધું છે, પણ નામ તો ભગવાનનું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત
સંકીર્તિતમ અધમ પુરુષો દહે દેદો યથા નરા. કયું પાર્ષદોએ અગ્નિ હોય ને એમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા લેવાય, લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. એટલે હું તો હંમેશા કહું એમ કે તમે જેનું ભલું ઈચ્છતા હોય ને એને રોજ તમારે જય શ્રી કૃષ્ણ કરવા, એને ભગવત નામ લેવડાવવું. કોણ જાણે એના મુખમાંથી નીકળેલા એ જય શ્રી કૃષ્ણ ક્યારેક કૃષ્ણ સાંભળી લે ને તો એના પર કૃપા થઈ જશે. જેનું ભલું ઈચ્છો, જેના સૌભાગ્યને ઈચ્છો, જેના દુઃખોને દૂર કરવા તમે ઈચ્છો, જેને પોતાના ખરાબ સમયને ટાળવો હોય ને એને રોજ કોઈ એક ભગવદી વૈષ્ણવને ભગવત સ્મરણ કરવા. કોઈ જે સેવા કરતો હોય, પાઠ કરતો હોય, પછી ભગવદી કહીશ એટલે લિસ્ટ લઈને બેસી જશો, ભગવદીના લક્ષણ કેવા હોય. આપણે તો જેના હાથે ભગવત સેવા થાય એ ભગવદી, જેના મુખમાં ભગવત નામ હોય ભગવતી, એનો સ્વભાવ કેવો ને એના ગુણ કેવા, લક્ષણ કેવા, એ બધું શોધવા નીકળશો તો ક્યારેક કોઈને ભગવત સ્મરણ જ નહીં કરી શકો. પણ જેના મુખમાં વધારે ભગવત નામ લેવાતું હોય, જેના હાથથી વધારે ભગવત સેવા પહોંચતી હોય, અત્યારે આપણા માટે એ ભગવતી છે. અને એને ભગવત સ્મરણ કરશો તો ઠાકોરજી તમારા દુર્ભાગ્યોને ટાળી દે. બે ઉપાય છે, એક ભગવદીઓને સ્મરણ અને બીજું કોઈ મહાપુરુષને વંદન, કોઈ ગુરુને વંદન. કારણ કે એમના આશીર્વાદ છે ને એ પણ આપણા દુર્ભાગ્યોને ટાળવા સમર્થ હોય છે. એ અજાણતામાં પણ જો આશીર્વાદ આપી દે, અને આશીર્વાદ આપવા માટે હાથ ઉઠાવવાની જરૂર નથી. આપણે ત્યાં તો કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કેવલ દ્રષ્ટિ આપણા પર કરે ને તોય આપણા દુર્ભાગ્યો ટળે. એની નજર આપણા પર પડે ને એટલે હું તો હંમેશા કહું કે રોજ ઠાકોરજી આગળ ઉભા રહો 5 મિનિટ, બીજું કાંઈ ન કરતા. તમને જ્યારે દેખાશે પછીની વાત, પણ એ તમને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને 5 મિનિટ ઉભા. એની દ્રષ્ટિ પડશે ને તોય દુર્ભાગ્યો ટળી જશે. કેટલા પાપોમાંથી મુક્ત થઈ જશે. અહીંયા અજામિલ ભગવાનનું નામ પુત્રને મોવશ લે છે અને એનો ઉદ્ધાર થાય છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી. બૃહસ્પતિએ દેવતા પદ, ગુરુઓનું દેવતા પદ ત્યાગી દીધું. જો દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ અને અસુરોના ગુરુ છે શુક્રાચાર્ય. એટલે જ આપણે ત્યાં જુદી જુદી વિચારધારાઓ માનીએ છીએ. એક ગુરુવારને સારો માને, એક શુક્રવારને સારો. અહીંયા વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ ગુરુ બન્યા. એમની પાસે નારાયણ કવચની વિદ્યા હતી અને નારાયણ કવચની વિદ્યા હતી. આજે પણ કોઈ પણ એવા સંકટ આદિ આવે તો વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય છે. 3 મુખ હતા અને માં અસુર કુળની હતી અને યજ્ઞનો થોડો ભાગ મળે તો અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડીને બ્રહ્મ હત્યા કરી દીધી, ગુરુની હત્યા કરી દીધી. હવે બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાટી છે, કેમ બચવું આનાથી? અને આમ એ વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને આવ્યો ક્રોધ. મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને મારે એવો પુત્ર હું યજ્ઞમાંથી પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ. વિકરાળ છે, વિશાળ છે, યુદ્ધ લડવા માટે આવ્યા છે અને હાથી પર સવાર થઈ એરાવત પર ઇન્દ્ર લડવા માટે આવ્યો. દધીચી મુનિ અસ્થિઓના દાન કર્યા છે, વજ્ર બનાવ્યું, ભગવાને તેજ પધરાવ્યું. વૃત્રાસુરને થયું કે હવે મૃત્યુ નિકટ છે, ભક્ત છે પૂર્વજન્મમાં. ભગવાનને કહ્યું માંગ, વૃત્રાસુરે માંગે તે આપીશ. અને વૃત્રાસુર ચતુશ્લોકી કેટલી અદ્ભુત છે. પ્રભુ આવતા જન્મમાં આપના દાસનો એ દાસ થાવ. ખરેખર ઠાકોરજી પાસે ઉભા ઘણી વાર લોકો કે આમ પ્રભુ પાસે ઉભા હોઈએ તો શું બોલવું જોઈએ? બને તો બધાએ વૃત્રાસુર ચતુશ્લોકી યાદ કરી માંગતા શીખવાડે છે કે પ્રભુ આગળ ઉભા હોઈએ તો શું કહેવું ઠાકોરજી? પ્રભુ આપના દાસનો દાસ બનાવજો. મારા નેત્રો આપના દર્શન કર્યા કરે, વાણી આપના ગુણોના ગાન કરે, કર્ણ આપની કથાનું શ્રવણ કરે. આટલું કહેશો તો ઠાકોરજી તમને લાલચ આપશે. તારા પર હું બહુ પ્રસન્ન થયો છું, તું માંગે તને આપે. એટલે વૃત્રાસુરનો બીજો શ્લોક છે, પ્રભુ જેનું આ બધું જ છે એ મારો થઈ ગયો તો હવે મેળવવાનું બાકી શું રહે? જેનું આ બધું જ છે આપ, અને આપ મારા થઈ ગયા તો બધું મારું જ છે. આપને છોડી આપના સિવાય બીજું કાંઈ જોઈતું, ભગવાનથી કાંઈ નથી જોઈતું, મારે તો ભગવાન જોઈએ છે. આપના હાથથી કાંઈ નથી જોઈતું, આપનો હાથ જોઈએ છે. બસ આપનો હાથ મારા હાથમાં આવી જાય, ગહી સોપત શ્રી ગોવર્ધન નાથ.
અરે અદ્ભુત ચર્ચા છે, ક્યારેક સમય મળશે ત્યારે આ બધી ચર્ચાઓ કરીશું. ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થ મહાપ્રભુજી કહે બતાવ્યા છે ભક્તોને. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવ. વૈષ્ણવના ચારે પુરુષાર્થ. ધર્મ શું? પ્રભુની સેવા, એ જ ધર્મ. અર્થ શું? પ્રભુ એ જ આપણો અર્થ. કામ શું? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, એ જ આપણી કામના. અને મોક્ષ શું? આપણું મન ઠાકોરજીના ચરણોમાં ચોંટી જવું, એ જ વૈષ્ણવની મુક્તિ છે. ભગવાન સિવાય મનમાં બીજું કાંઈ ના આવવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. મન ભગવાનનું થઈ જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ. એ પહેલા જ કહ્યું ને, ભગવાનથી સુખ નહીં, ભગવાન જ આપણું સુખ છે, એવું માનીને જીવવું, એ જ મુક્તિ છે. આમ વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિ, ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદ. ઉતિ લીલા, ઉતિવત કર્મવાસના, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, ત્રણ પ્રકારની વાસનાઓની વાત આવી. મનુષ્યની સદવાસના, મિશ્ર વાસના છે, દેવતાઓની સદવાસના, અસુરોની અસદવાસના છે. અહીંયા પ્રશ્ન કર્યો, ભગવાન દેવોનો પક્ષ લે છે, અસુરોનો મારે છે, તો ભગવાન પક્ષપાતી ન કહેવાય? કહ્યું કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો છે. અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યાક્ષ મર્યો એટલે એના ભાઈ હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ, મારા ભાઈને માર્યો છે, વિષ્ણુ જોડે એનો બદલો લઈશ, છોડીશ નહીં. તપ કરવા ગયા. કયાદુ ગર્ભવતી છે. નારદજીનો મેળાપ થયો અને સત્સંગ થયો, અને સત્સંગનો એવો પ્રભાવ થયો, કોખમાં રહેલું બાળક ભગવદીય બની ગયું. ભગવાનની કથાના શબ્દો એના કાનમાં પડ્યા, ચિત્તની વૃત્તિ બદલાઈ ગઈ. જો માણસ અનેક ચમત્કારોની વાત કરતો હોય કે આવો ચમત્કાર, આવો ચમત્કાર, પણ આખે આખો માણસ બદલાઈ જાય ને, એનાથી મોટો બીજો કોઈ ચમત્કાર. અને એ ચમત્કાર કથા કરે. કથા આખે આખા માણસને બદલી નાખે. માણસના વિચારો બદલાઈ જાય, વૃત્તિ બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય. આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? અહીંયા હિરણ્યકશ્યપુ પર બ્રહ્માજી પ્રસન્ન થયા. માંગ માગે ત્યાં, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, માણસથી ન મરું, 12 મહિનામાં ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. હિરણ્યકશ્યપુને થયું કે હવે તો કોઈ મારનારું રહ્યું નથી, હું તો અમર થઈ ગયો. કારણ કે જે રીતે વરદાન માંગ્યા છે એવું તો સંભવ જ નથી કે મારું મૃત્યુ આવે. આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો, રાજા જ ભગવાન છે, ભજવા હોય તો રાજાને ભજો, બાકી ભગવાન જેવું બીજું કાંઈ નથી. નાસ્તિકવાદનો પ્રચાર કર્યો. ભગવાનને માનવાની, યજ્ઞ કરવાની, જપ તપ પાઠ કરવાની કાંઈ જરૂર નથી. આનાથી શું થવાનું? આનાથી શું? આ કરવાથી શું થાય? આ કરવાથી શું થાય? વિજ્ઞાન પ્રમાણ માંગે, પછી માને કે મને પ્રૂફ આપો તો માને. ધર્મ માનો તો પ્રમાણ ડગલે ને પગલે જીવનમાં મળશે. તમે ભગવાનમાં માનશો તો ડગલે પગલે અનુભવ કરાવશે ભગવાન કે હું તારી સાથે છું, હું તારી જોડે છું. પ્રહલાદ ભક્ત બન્યા. ભણાવવા માટે અસુર નીતિ ચંડામર્કને બોલાવે છે, શુક્રાચાર્યના પુત્ર શિષ્યો, અને અસુર નીતિ ભણાવો. ભણાવીને જાય, બધા બાળકોને ભેગા કરીને હરિના નામનું સંકીર્તન કરે. બધા બાળકોને ભેગા કરીને કહે કે પરમાત્મા સર્વોપરી છે, એ જ રક્ષક છે, એ જ પાલક છે, એ જ પોષક છે. પ્રભુનું નામ લેશો તો નિર્ભય થઈ. પિતાને ખબર પડી, અરે આ ભગવાનનું નામ લેવડાવે છે. એકવાર બોલાવ્યો અને પૂછ્યું, તું ભણ્યો હોય એમાંથી સૌથી શ્રેષ્ઠ તને વસ્તુ કઈ લાગી? ત્યારે કહ્યું કે પ્રભુ, પિતાજી, પરમાત્માની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9ધા ભક્તિ છે. અરે તને આ બધું કોણ શીખવાડે છે? ફરી ગુરુઓને બોલાવીને કહ્યું, આને આ અસુર નીતિ ભણાવો. આ ક્યાંથી આ બધું શીખીને આવે? પણ જેના હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ ગઈ હોય, એને ગમે તેટલું તમે ભણાવો અને ગમે તેટલું સમજાવો, પણ ભગવાનમાંથી એનો પ્રેમ છૂટવાનો. જાગો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે, લે કર મીન દૂધ में રાખો, જલ બિન સચુ નહીં ભાવે. એને ગમે તેટલા માછલીને દૂધમાં રાખો, એને કહેવાય કે અરે પાણી કરતા દૂધ મોંઘું કહેવાય. માછલી કે તારા માટે હશે, અમારા માટે તો પાણી જ જીવન છે. એમ કોઈ સંસારની મહત્તા, તારા માટે આવું ઘર બાંધ્યું, તારા માટે આવી ગાડી, તારા માટે આવા દાગીના, પણ મીરા તો કહે મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. ગમે તેટલા ભંડાર શું રે કરવું,
રાણાજી શું રે કર વીરાબાઈ નું પદ છે, જેને ભગવાનમાં મન લાગી જાય એને સંસાર આકર્ષિત કરી શકતો નથી. તમે ગમે તેટલી એને વ્યવસ્થા બતાવો, આકર્ષણ બતાવો, પણ એનું ચિત્ત તો હરિએ ચોરી લીધું છે. વારે ઘડીએ પ્રહલાદજીને ધમકાવે છે, ડરાવે છે, તને મારી નાખીશ. હાથીના પગ નીચે ચડવાની કોશિશ કરી, વિષવાળું ભોજન આપવાની કોશિશ કરી, પહાડ પરથી ફેંકવાની કોશિશ કરી, પણ જેનો રક્ષક ભગવાન હોય એને કોણ મારી શકવાનું? એકવાર સભામાં બોલાવ્યા પ્રહલાદજીને, પૂછ્યું ક્યાં છે તારો ઈશ્વર, ક્યાં છે તારો પરમાત્મા, મારે જોવો છે. અચ્છા, મનોમન પ્રસન્ન થઈ ગયા પ્રહલાદજી. આજે પ્રભુને પહેલી વાર મારા પિતાને ભગવત દર્શનની ઈચ્છા થઈ છે. પિતાજી પ્રશ્ન જ ખોટો છે, એ ક્યાં નથી? અચ્છા, આ થાંભલામાં છે? હા, થાંભલામાં. ભેટ જઈ અને પ્રહલાદજી ભગવત નામ લેતા લેતા આગળ વધવા લાગ્યા. હરિનો નામનો પુકાર કરે એટલામાં જાણે પ્રલય થઈ જશે એ રીતે પૃથ્વી કાંપવા લાગી, પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, નદીના વહેણો બદલાયા, જાણે હમણાં ને હમણાં આખી પૃથ્વી પ્રલયમાં ખૂંપાઈ જશે એવા પવનો ફૂંકાવા લાગ્યા અને ભીતરથી ગુર્રાટીઓના શોર ભરવા લાગ્યા. આવ્યો ક્રોધ હિરણ્યકશિપુને, ગદા ઉપાડીને જ્યાં મારવા ગયા થાંભલાને, કડાક દઈને જોર થયો. બોલો નરસિંહ ભગવાન કી જય. अपनो जन प्रहलाद उबार्यो. गुर्राटीઓ ભરતા નરસિંહ ભગવાન મારો આંખ નથી પણ અંગારા છે, કેસવાળીઓ ઉડી રહી છે, સિંહના સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા છે, નર અને સિંહ રૂપે પ્રગટ થયા. જ્યાં જોયા હિરણ્યકશિપુ આવ્યો ક્રોધ ગદા લઈને પ્રહાર કરવા આવે, ભગવાને ગોદમાં ઉપાડી લીધો, ગોદમાં લઈને આવ્યા છે, ઉમરા ઉપર પોતાના ગળામાં સુવડાવ્યો. દેખ હિરણ્યકશિપુ, હું નથી મનુષ્ય, નથી પશુ, આ મારા નખ જો વસ્ત્ર નથી, શસ્ત્ર નથી, તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉમરા પર છું, દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળનો સમય છે, 12 મહિનામાં એક મહિનો નથી, અધિક માસ ચાલે છે, અને પોતાના નખને પેટમાં ઘુસાડી ચીરી દીધો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા, દેવતાઓ પુષ્પની વર્ષા કરવા લાગ્યા, ગુર્રાટીઓ ભરતા પરમાત્મા કોપાયમાન થઈ રહ્યા છે, દેવતાઓ તો જોઈ જોઈને દોડે છે. લક્ષ્મીજીને થયું હું જઈને મનાવું, લક્ષ્મીજીએ વિકરાળ સ્વરૂપ જોયું, ભાગ્યા લક્ષ્મી. અરે કોણ શાંત કરે પરમાત્માને? શાંત નહીં થાય તો પ્રલય થઈ. દેવતાઓએ સમજાવ્યા પ્રહલાદને, તારા માટે પરમાત્મા પધાર્યા છે, તું જઈને સમજાવ. અને નાનકડો 7 વર્ષનો પ્રહલાદ નિર્ભય બની અને પરમાત્માની નિકટ આવીને હાથ જોડીને ઉભો છે. શાસ્ત્ર ભાગવત એમ લખે છે, એક ગાય પોતાના વાછરડાને જેમ જીભથી ચાટે એમ નરસિંહ ભગવાને ગોદમાં લીધો પ્રહલાદ અને પોતાની જીહ્વાથી ચાટવા લાગ્યા, પ્રહાર કરવા લાગ્યા. તને ડર નથી લાગતો? ભક્તને ભય કેવો હોય? પાપ કર્યા હોય એને બીક લાગે, જેને પ્રેમ કર્યો હોય એને ભય ના હોય. કંઈક માંગ મારી પાસે પ્રહલાદ. પ્રભુ આપ આપવા ઈચ્છો છો? કંઈક આપવા ઈચ્છો છો? પ્રહલાદે કહ્યું, એવી કૃપા કરો કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ ન થાય એવું મારું મન બનાવી. અરે હું આપવા ઈચ્છું છું, તું ના પાડે છે, કંઈક માંગવાની. પ્રહલાદે કહ્યું, મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. ભગવાન કહે, તારા જેવો દીકરો જેના ઘરમાં થાય એની તો 21 પેઢીઓ, 7 પિતાની, 7 માતાની ને 7 સસુરની, 21 પેઢીઓ તરી જાય. સુંદર સ્તુતિ કરી છે પ્રહલાદે. પ્રભુ આપ કોઈ રૂપ ગુણ કશાથી પ્રસન્ન થતા નથી, આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાઓ છો. પ્રીત હી તે પૈયે, પ્રીત હી તે પૈયે પ્રીતમ, પ્રીત હી તે પૈયે. यद्यपि रूप गुण शील सुगढ़ता इन बातन न रिझे. આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થનારા છો. સુંદર સ્તુતિ કરી છે, વર્ણાશ્રમ ધર્મનું વર્ણન આવ્યું છે અને અહીંયા સપ્તમ સ્કંદે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય.